પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. યોહાનની સુવાર્તા 21મો અધ્યાય અને 12મું વચન. ઈસુ કહે છે, આવો અને નાસ્તો કરો. પુનરુત્થાન પછી શિષ્યોને આપેલું એક ખાસ દર્શન. શિષ્યો પોતાના ધંધા રોજગારે પહોંચી ગયા. પુનરુત્થાનના સાક્ષી બનવાને બદલે પોતાના કામમાં પરોવાઈ ગયા. ચિંતાઓ, મુશ્કેલીઓ, તકલીફો લઈને માછીમાર તરીકે માછલા મારવા જાય છે. પણ એ રાત્રે પ્રભુ પુનરુત્થાનના દર્શન થાય માટે એ સમુદ્રમાં કે દરિયામાં બધી જ માછલી અલોપ થઈ ગઈ અને શિષ્યો માછલા મારવા ગયા, પણ એ રાત્રે તેઓને કંઈ પ્રાપ્ત થયું નહીં. પણ પ્રભુએ તેઓને કહ્યું, અદૃશ્યમાન રીતે દર્શન આપીને પ્રભુ એમની વચ્ચે ઊભા રહ્યા. બાળકો, તમારી પાસે કંઈ ખાવાનું છે કંઈ તમારી પાસે? આવો, હું કહું તેમ કરો. પ્રભુએ ખાસ એમને ભૌતિક બાબતો તરફથી આત્મિક બાબતો તરફ લઈ ગયા અને કહ્યું કે હું કહું તેમ કરો, આવો મારી પાસે. અને પ્રભુએ એમની જ જાળોનો ઉપયોગ કરવાનું કહ્યું કે તમારી જાળો હોળીની જમણી તરફ નાખો. અને શિષ્યોએ ત્યાં સુધી પ્રભુને ઓળખ્યા નહોતા અને જાળો ભરાઈ ગઈ, પુષ્કળ પ્રમાણમાં ભરાઈ ગઈ, પુષ્કળ પ્રમાણના આશીર્વાદો છલકાઈ ગયા. ત્યારે શિષ્યોએ પ્રભુને ઓળખ્યા કે તો પ્રભુ છે. અને પ્રભુએ કહ્યું, બીજો હુકમ કર્યો, જે પ્રાપ્ત કર્યું, જે જાળો ભરાઈ ગઈ, ઉભરાતા છલકાતા આશીર્વાદો પ્રાપ્ત થયા, હવે એમાંથી થોડુંક લાવો. પ્રભુ આમંત્રણ આપે છે, હવે આવો અને નાસ્તો કરો. આખી રાતની મહેનત, નિરાશા, હતાશા પછી ઘરે જવાનું. આખી રાતની મહેનત એટલે ભૂખ્યા, તરસ્યા, શારીરિક રીતે તકલીફ, પણ પ્રભુ થોડો વિરામ આપવા માગે છે. અને એટલે પ્રભુએ આમંત્રણ આપ્યું, આવો અને નાસ્તો કરો. જગતના વાનાઓથી પર થઈને આવો મારી પાસે. થાકેલા શિષ્યોને જમવા માટેનું, સ્વસ્થ થવા માટેનું ખાસ પ્રકારનું આમંત્રણ. રાતની મહેનત પછી વહેલી સવારે શારીરિક અને આધ્યાત્મિક રીતે મજબૂત બને એ હેતુસર પ્રભુએ આમંત્રણ આપ્યું. આ એક એવી પ્રકારની સંગત અને એવું આમંત્રણ છે કે ધનિષ્ઠ સંગત અને ધનિષ્ઠ સંબંધો. આવો અને ભોજન કરો. બધું તૈયાર છે, આવો, બધું જ તૈયાર છે, ઉપર આવો, એમ ગયા વખતે આપણે જોયું. અને આજે એ વાત યાદ કરીએ છીએ કે પ્રભુ કહે છે કે આવો મારી સાથે, સંગત કરો, ભોજન કરો. શિષ્ય સાથેની, ઈસુ સાથેની આ છેલ્લી સંગત છે કે જે સંગતમાં પ્રભુએ ઉત્તમ પાઠ બતાવ્યા. આવો, નાસ્તો કરો, સ્વસ્થ થાવ. ખાસ પ્રકારનું આમંત્રણ પ્રભુ દરરોજ સવારે આધ્યાત્મિક વચનો આપવા માટે, આત્મિક રીતે તૃપ્ત કરવા માટે દરરોજ પ્રભુ કહે છે કે આવો, વચનો ખોલો, પ્રભુમાં દ્રઢ અને મજબૂત બનો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. આજનો દિવસ આશીષિત કરો. આધ્યાત્મિક જીવનમાં જે વચનોનું આમંત્રણ તમે આપ્યું છે એમાં દ્રઢ અને મજબૂત કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.